એલી તારો બોયફ્રેન્ડ તો જો કેટલો વાવડા વાળો છે, જાણે પોતાની જાતને કંઈક સમજતો ન હોય. હા એલી મને થોડું હમણાં એવું લાગે છે. તું એક કામ કર, એની પાસે જા એકવાર અને તું એને ખોટે ખોટે કહે કે મારે બ્રેકઅપ કરવું છે તારી જોડે. પછી જોઈ તારા પગે પડે કે નહીં, એનો બધો એટીટ્યુડ બધું નીકળી જશે. ઓય સાંભળ, હા બોલ ને દીકુ. તું મને દીકુ બીકુ ન કહેતો, મારે તારી યાર બ્રેકઅપ કરી નાખવું હોય. હાથી કઈ વાંધો નહીં, બ્રેકઅપ. હે તને કઈ ફેર નથી પડતો? તને ફેર નથી પડતો તો મને હાથ ફેર નથી પડતો. એટલે હું જાઉં છું તારી જિંદગીમાંથી, હું પાછી નહીં આવું હો. આ તો જાતિ વેદ જાને તને કોન્યા રોઈ ગઈ. એક્સક્યુઝ મી, માઇન્ડ યોર લેંગ્વેજ, ઓકે? સોરી, ઓળખાણ ના પડી. તમે કોણ? એટલી વારમાં તું મને ભૂલી પણ ગયો. વિનુ દાદાની ફોન બુક માંથી ડિલીટ થયેલો નંબર અને મગજમાંથી ડિલીટ થયેલો વ્યક્તિ ઇન્સ્ટન્ટ ડિલીટ જ હોય, એ ફરી પાછો સેવ ન થાય. તું તો જો કેવો જળ જેવો છે હાવ. બીજાના બોયફ્રેન્ડ તો એની એક્સ ની યાદમાં હાથમાં બ્લેડું મારે ને કેટલાય પેતરા કરે, અને તું તો જો. આ આજકાલની છોકરીઓ હાટવા નવા છોકરા બધા મરી જતા હોય ને મા બાપને રખડાઈ દેતા હોય ને હાથમાં બ્લેડું મારતા હોય, એને તો બાયલા કહેવાય. બાકી તું ને તારી બેન બીજી, એને મરદ માણા કહેવાય. એટલે તું ઈ વેમમાં નો રહેતી તારી વાં હું આ મારા હાથમાં શેકા મારે. નીકળ હાલ, હવા હવા લે. આ તો મેં તને ભાવ આપ્યો, બાકી બીજી કઈ છોકરીઓ તને ભાવે ન આપે. હા, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તું 75મી છો. એટલે હું તારી જિંદગીમાં હોઉં કે ન હોઉં તને તો કઈ ફેર જ ન પડે એમ ને. જે જવા માંગે છે એને તો કોઈ રોકી શકવાના જ નથી. જો જાना ચાहते हैं उन्हें रास्ता दे देता हूँ, और जो साथ चलना चाहते हैं उन्हें दिल में जगह दे देता हूँ. मेरी जिंदगी में बहुत लोग नहीं है, लेकिन जो है वो मेरे लिए बहुत है. मैं रिश्ते गिनता नहीं, निभाता हूँ, और जिन्हें अपना मान लूं उन्हें मैं मेरे से भी ऊपर रख लेता हूँ. સોરી યાર, મારી ભૂલ થઈ ગઈ. તારું વ્યક્તિત્વ તો બહુ સારું હોય. મને મારી ફ્રેન્ડે ચડાવી હતી ને એટલે હું તારી યાર ખોટે ખોટે બ્રેકઅપ કરાવી હતી. પ્લીઝ મને માફ કરી દે ને. મારું થોડા આવી હતી તું. તું એને મૂક ને, મને તું એમ કે તે મને માફ તો કરી દીધી ને. હા માફ કરી જા. વિનુ દાદાનું એક ગુણધર્મ છે કે જે એકવાર ભૂલ કરે ને એને ઈ માફ કરે છે, પણ બીજી વાર નહીં. તો હવે આપણું પાછું પેચઅપ થઈ ગયું ને. તારી ભૂલને માફ કરી છે, તને નહીં. તારી ઓલી બેનપણીને ચડાવે, તું આજ મારી હારે બ્રેકઅપ કરવા આવી હતી, તો કાલ ત્રીજી આવીને કે તારી હારે બીજી વાત કરશે તો તું પાછી ચડી જા ને. એક સ્ત્રી છે એના જીવન સાથીનું સ્વાભિમાન તોડે નહીં, એનું સ્વાભિમાન બને, અને એ ગુણધર્મ તારામાં નથી. એટલે બ્રેકઅપ. નીકળ હાલ. પણ સોરી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કર દે. અરે યાર સોરી, મારી વાત. વિનુ દાદાનું સ્વાભિમાન તોડવા અરે આવી યાર તું હતી. મારી વાત. હાલ હાલ નીકળ હાલ.